હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જે આમરણિયાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફાઇનલી 5 વાગી ગયા છે, બપોરનો ટાઈમ છે. તો વાસણ ગોઠવું છું અને મસ્ત મજાની આદુવાળી થોડીક માઇનર એવું આદુ નાખી ચા બનાવી અને પછી તમારી સાથે આજે રેસીપી અને પરોઠાનો વિડીયો બનાવવાની છું. તો છેક સુધી ફ્રેન્ડ જોજો. અને ભગવાનના વાસણ છે એ પણ આપણે મંદિરમાં મૂકી દઈશું, એટલે પાછા રાતના દીવા કરવાના હોય ત્યાં થઈ જાય. અને હા ફ્રેન્ડ, હું 2 ટાઈમ ભગવાનના વાસણ સાફ કરી લઉં છું. અને બસ દર્શન કરી અને હવે વિડીયો સ્ટાર્ટ કરીશ. તો મારે ફાઇનલી ચા પણ પીવાઈ ગયો છે. તો અહીંયા મારી મસાલાદારની તમારી સાથે પહેલાં બતાવું છું કે જો રેસીપી આજથી નવા બ્લોગમાં હવે આ જોવા તમને મળશે. અને આ સ્પૂન છે જે લાકડાની પણ ઓછી ફાવે છે, આ મને વધારે ફાવે છે કારણ કે આમાં ક્વોન્ટિટી વધારે લેવાય એવું છે. એટલે તો આજનો વિડીયો બહુ જ સરસ છે ફ્રેન્ડ, ખાસ જોજો. ને અહીંયા મેં લાલ મોટા 2 ટમેટા લીધા છે, 1 મુઠ્ઠી છે કાજુ, બદામ, લસણ અને આદુની પેસ્ટ છે મેં એકી સાથે બનાવી લીધી છે. અને 2 મોટી ડુંગળી સુધારેલી છે. તમારી પાસે ન હોય તો આખું આદુ પણ ચાલે. તો આજે આપણે એકદમ સરસ ગ્રેવી કરશું, બિલકુલ તેલ નહીં, ઘી નહીં, દૂધ નહીં, કોઈ જ વસ્તુ નહીં, ડાયરેક્ટ કુકરમાં જ. તો ફૂલ રેસીપી છે, ખૂબ સરસ છે ને એકદમ નવીન છે. તો મારી રીતથી આવી રીતે ચોક્કસ બનાવજો. તો આપણે કુકરમાં સીધા જ ટમેટાં નાખી દઈશું. પછી આ મુઠ્ઠી એક કાજુ છે એ આપણે એમાં નાખશું, અને બદામ છે એ પણ એમાં નાખી દઈશું ફ્રેન્ડ. અને જે રીતે શાકને આપણે વિસલ વગાડીએ એ જ રીતે આપણે અહીંયા વિસલ વગાડી દેવાનું છે, સીટી મારી દેવાની છે. તો આમાં બધું જ મેં નાખી દીધું, જોયું, કાજુ, બદામ. અને અહીંયા તમારી પાસે કાજુ બદામ ન હોય તો માંડવીના બીનો ઉપયોગ જરૂર કરી શકો છો. મારે પેસ્ટ છે આદુની તો મેં એ નાખી છે, ન હોય તો આદુનો ટુકડો પણ નાખી દો છો તમે. હવે અહીંયા સ્ટેજ ઉપર જો તમારે દૂધ નાખવું હોય તો નાખી શકો છો, પણ મેં થોડુંક નાની જેવી વાટકી છે, જોઈ શકો છો એવી 2 જ વાટકી મેં પાણી નાખ્યું છે. કારણ કે ટમેટાં અને ડુંગળી બફાય એટલે પાણી એનું રિલીઝ થાય, અને પાણીને રિલીઝ કરવા માટે પાણી આપણે થોડુંક દેવું પડે એમાં. એટલે હવે તીખું મરચું પાવડર નાખું છું, અને થોડીક માઇનર એવી હળદર અને ધાણા જીરું પાવડર નાખશું, અને થોડોક એવો ગરમ મસાલો. ફ્રેન્ડ, અહીંયા તમારા ટેસ્ટ મુજબ તમે ઊંચા નીચું કરી શકો, કારણ કે કોઈ પણ મસાલામાં કોમ્પ્રોમાઇઝ ન હોય. કોઈને તીખું ખવાતું હોય, કોઈને ઓલું ખવાતું હોય. ને અહીંયા આપણે ખડા મસાલા નાખશું, જેમ કે આ સ્ટાર છે તો થોડોક એને તોડીને નાખી દઈશું, થોડુંક તજ નાખી દઈશું, અને 2 થી 3 લવિંગ નાખી દઈશું, એટલે આપણે એકદમ સ્મેલ બેસી જાય. અને તમાલપત્ર હોય તો પણ નાખી દેવાય આમાં. અને આ મરચી છે જે વઘારમાં નાખતા હોય આપણે દાળમાં, પણ મારે ઓલરેડી પનીર ચીલી ફ્લેક્સવાળું છે, તો તીખું બહુ અમારા ઘરમાં નથી ખવાતું. તો પૂરો વિડીયો જોજો. પનીરનું નામ સાંભળી અને બિલકુલ ક્લિપ ન કરતા, એકદમ નવીન છે, તમને ક્યાંય આવી રેસીપી જોવા નહીં મળે કે તેલ વગરની ગ્રેવી કરવાની છે, પ્લસ ગ્રેવીને આપણે ચડાવી અને શાક બનાવવાનું છે. તો હવે આપણે આને 2 થી 3 વિસલ વગાડી લઈએ, કારણ કે કાજુ બદામ હોય એ ચડે નહીં, એટલે વિસલ વગાડવું પડે. અને હા ફ્રેન્ડ, મેં તમને કીધું કાજુ બદામ ન હોય તો માંડવીના બી પણ ચાલે, તલ પણ ચાલે. હવે અહીંયા પનીર છે એ મારે ઓલરેડી મીઠું અને એમાં ચીલી ફ્લેક્સ નાખી અને મેં બનાવી અને ફ્રીઝર કરેલું હતું, તો એને બહાર લઈ લીધું છે, થોડુંક વહેલું એવું, પણ તોય ફિટ હોય. અને વટાણા પણ ફ્રોઝન છે. તો બેયને આપણે ગરમ પાણીમાં નાખશું, એટલે એકદમ સ્મૂધી અને ક્રીમી ટાઈપ થઈ જશે. તો આપણે ઓલી સાઈડ ગરમ પાણી કરી અને આને કરી દઈશું એક જ વાસણમાં, કે 2 એકસાથે સરસથી મસ્ત થઈ જાય. અને હા, એક બીજું કે અમારો ભાણેજ છે જય, એની કમેન્ટ હતી કે મામી પનીરનું શાક બનાવો. તો આજે મેં એની રિક્વેસ્ટ હતી તો બનાવ્યું છે. તો ગરમ પાણીમાં બધું પલાળી લીધું છે કે એકદમ સ્મૂથ થઈ જાય. અને પછી આપણે અહીંયા વિસલ વગાડી અને કુકર ખોલ્યું, ત્યાં જોયું તમે કેટલું સરસ ચડી ગયું છે. અને બિલકુલ અહીંયા આપણે આ સ્ટેજ ઉપર તેલ, ઘી, મલાઈ, દૂધ કોઈ પણ વસ્તુ નાખી નથી. ફ્રેન્ડ, તમારે નાખવી હોય ત્યારે નાખી શકો છો, પણ મેં નાખી નથી. અને કાજુ અને બદામ સેજ કડક રહે એટલે આપણે આને મિક્સરમાં પીસી લેવાનું. અને જો તમારે ન પીસાય એવું હોય તો તમારે બ્લેન્ડરમાં થાય એવું હોય તો પણ કરી શકો છો, પણ મિક્સરમાં પીસવાથી વધારે સરસ એકદમ સ્મૂધી થાય છે. આ સ્ટેજ ઉપર ખાસ મલાઈ નાખજો, ખૂબ સરસ શાક થશે, એકદમ મસ્તનું શાક થશે.
તો મારે ખવાતું નથી બહુ એવું એટલે નથી નાખતી, તો પણ મેં રેસીપી તમારી સાથે શેર કરી છે. તો જોઈ લો કેટલું સરસ છે, ને હજી પણ થોડી ગરમ છે આપણી ગ્રેવી, પણ બહુ મસ્ત શાક થશે. હવે અહીંયા આપણે ફાઇનલી લગભગ 3 ચમચી જેટલું તેલ છે, જોઈ શકશો ઝાઝું તેલ નથી. એમાં હિંગ, હળદર અને થોડુંક કાશ્મીરી મરચું, જેથી કરીને આપણું શાકનો કલર બહુ સરસ આવે. એ એકદમ થોડુંક તેલમાં સોતળાઈ જાય એટલે આપણું જે પનીર અને વટાણા છે એ એમાં નાખી દેવાના છે. અને ફ્રેન્ડ, જ્યારે મેં કુકરમાં મસાલો કર્યો હતો ત્યારે માર્કિંગ કર્યું હશે કે મેં મીઠું બિલકુલ નાખ્યું નહોતું. હવે આપણે મીઠું નાખશું, કારણ કે કેટલી ગ્રેવી થાય એની ક્વોન્ટિટીની ખબર ન પડે, એટલા માટે આપણને હવે આઈડિયો આવી ગયો હોય તો અહીંયા હું પહેલાં જ મીઠું નાખું છું, ગ્રેવીના ભાગનું અને શાકના ભાગનું, કારણ કે પનીર પણ મીઠાવાળું છે એટલે જાળવીને નાખવાનું હોય છે. અહીંયા કસૂરી મેથી છે એ પણ આપણે પીસી અને સરસથી ક્રશ કરી અને એકદમ નાખી લેશું. ને મેં હમણાં જ તાજી એવી સરસ કસૂરી મેથી બનાવી છે, કારણ કે સિઝન છે. તો ફ્રેન્ડ, તમને પણ આવડતી હોય તો જરૂરથી બનાવી લેજો. આપણે શાક હોય, થેપલા હોય, ગમે ત્યાં જરૂર પડે તો જરૂરથી આ આપણને કામમાં આવે. તો એ અત્યારે બહુ સસ્તી મળે છે બજારમાં, તો બનાવી લેજો. અહીંયા આપણે થોડી વાર ઢાંકી દઈશું અને પછી ખોલીને જોઈએ ને ત્યાં જોઈ શકો છો કે બાજુમાં બધે જ થોડું થોડું તેલ છે એ છૂટું પડેલું છે. એ સ્ટેજ ઉપર આપણે ગ્રેવી નાખી દેવાની છે આમાં, અને બહુ બિલકુલ ઓછા તેલમાં બેસ્ટ શાક થયું હતું. હોટલમાં હોય, રેસ્ટોરન્ટ્સમાં હોય એ ટાઈપનું શાક બન્યું હતું. કલર પણ એટલો સરસ હતો અને ટેસ્ટમાં પણ એટલું બેસ્ટ હતું. તો એકદમ ઇઝીથી ઘરમાં આપણે આટલી સરસ વસ્તુ બનતી હોય તો થઈ જાય. અને હા ફ્રેન્ડ, મેં ઘણીવાર વિડીયોમાં કીધું છે કે હું બહારનું પનીર ક્યારેય લેતી નથી. મારા ઘરમાં જ 20-20 દિવસે પનીર ખૂબ સરસથી બની જાય છે. આ પનીર પણ ઘરનું જ છે, બનાવેલું, અને ફ્રીઝર કરીને રાખી દીધું હતું કે ગમે ત્યારે આપણને કામ લાગે. હવે થોડી વાર માટે આપણે એને ઉકળવા દઈશું શાક. ત્યાં સુધીમાં મેં સાઈડમાં લોટ પણ બાંધી લીધો હતો, અને આપણું શાક એકદમ ખોલશું ત્યાં એકદમ છૂટું જો તેલ પડી ગયું છે. આ સ્ટેજ ઉપર આપણે હવે છે ને એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. શાકનો કલર પણ બહુ મસ્ત છે અને સ્મેલ તો એટલી સરસ આવે છે, એટલી સરસ આવે છે. તો એ બહુ સરસ હતું. તો જરૂરથી આવી રીતે ટ્રાય કરજો એકવાર. અને ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં મારી આઈડી રેખા જે આમરણિયા જ ફ્રેન્ડ, તો જરૂર તમે ક્યારેય કાંઈ બનાવો તો ચોક્કસ મારી સાથે શેર કરજો, વાત કરજો. તો હવે ગરમ ગરમ છે એકદમ, ત્યાં હું જમવા બેસી જઈશ. દીપ અને એના ડેડી બે આજે મોડા આવવાના છે, થોડુંક એને ઓફિસનું કામ છે. તો જો શાક મેં બાઉલમાં લઈ લીધું છે અને પરોઠા બનાવવા માંડી છું. તો આવી આપણી નાની નાની વાત પણ ઘરમાં હોય, નાની નાની વસ્તુ હોય તો જરૂરથી મારી સાથે શેર કરજો, વાત કરજો. અને ફ્રેન્ડ, હંમેશના માટે હું વિડીયોમાં કહું જ છું કે એની ટાઈમ તમે બિઝી રહેશો તો તમને નેગેટિવ વિચાર ન આવે, તમને થાક ન લાગે. હંમેશા થોડું થોડું જે થાય એટલું કામ કરતું રહેવાનું, બહારે જવાનું, આપણને જે ગમે પ્રવૃત્તિ એ કરતું રહેવાનું. એનાથી આપણને નેગેટિવ વિચાર ન આવે. બાકી તો બધા એમ કહેતા જ હોય કે આ આમ કરે, તેમ કરે, તો એવો મનમાં ક્યારેય વિચાર નહીં લઈ આવવાનો કે આ મારી આવી વાતો કરે છે, હું આવું કરું છું, આ કામ કરું છું. તો માણસ તો વાતો કરવાના જ છે, પણ આપણે શું કરવાનું એ જોવાનું. આપણે જે કરીએ છીએ સારું કરીએ છીએ, બેસ્ટ કરીએ છીએ, એ રીતે પોઝિટિવ વિચાર કરવાનો અને પોઝિટિવ જ કામ કરવાનું ને પોઝિટિવ થિંકિંગમાં જ રહેવાનું. તો હંમેશા માટે તમારી લાઈફ જીવવા માટે ખૂબ તમારા માટે બિઝી અને ઇઝી થઈ જશે. તો આ વસ્તુ ખાસ મગજમાં લેજો તમે કે ઝાઝું ટેન્શન નહીં લેવાનું. અને હવે મારી પ્લેટ હું રેડી કરું છું. મારા પૂરતા પરોઠા થઈ ગયા છે, તો હું આજે દહીં સાથે લઈશ. અને દીપ અને એના ડેડી આવશે ત્યારે એ લોકો જમશે. તો બસ અહીંયા હું જમવા બેસું છું. અને થોડી વાર પછી એ લોકો પણ આવી ગયા. તો બસ જો જગદીશ છે એ કે મારે થોડુંક કામ છે, પછી બેસ. અને દીપને ઠંડી લાગતી હતી, ગરમ ગરમ શાકની સ્મેલ આવતી હતી. તો ભાઈ જમવા બેસી ગયા છે. અને અહીંયા મસાલાવાળા ટમેટાં છે, મરચાં છે, પાપડ છે. અને આજની ડીશ છે મેં તમારી સાથે શેર કરી. તો મારી કોઈ વાતો ગમી હોય, મારો વિડીયો ગમ્યો હોય, મારી રેસીપી ગમી હોય તો જરૂર શેર કરજો. બાય, જય માતા.